નમસ્કાર મિત્રો, જો અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ઠાકરધામ બાવળિયાળીના આંગણે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, તો ચાલો જોઈએ આ ઉત્સવની એક ઝલક। પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની કંકોત્રી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો, જેમાં દરેક દિવસનું આયોજન તમને દ્રષ્ટિગોચર થશે। પ્રાતઃ સ્મરણીય ઈસુબાપુ અને પરમ પૂજ્ય ધર્મ ધુરંધર અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહંત શ્રી રામબાપુ તથા નગાલાખા બાપા પરિવાર તથા સંત શ્રી નગાલાખા બાપા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તથા સમસ્ત ભરવાડ સમાજ આ સમગ્ર આયોજન કરી રહ્યું છે। આયોજનનું શુભ સ્થળ ઠાકરધામ બાવળિયાળી, તાલુકો ધોલેરા, જિલ્લો અમદાવાદ। કથાના વક્તા છે પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા। ગુજરાતના જાણીતા એવા કથાકાર રમેશભાઈ ઓઝા ભાગવત ગોપ જ્ઞાન ગાથા ગાશે। પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સૌથી પહેલું આયોજન જોઈએ તો 51 કુંડી યજ્ઞનું આયોજન છે। ફાગણ સુદ પૂનમ 14/3/2025 શુક્રવારના શુભ દિનથી સંવંત 2081 ફાગણ વદ બીજ એટલે કે તારીખ 16/3/2025 ટૂંકમાં 14, 15 અને 16 3 દિવસ સુધી 51 કુંડી મહાયજ્ઞનું આયોજન છે। દ્વારકાધીશની અસીમ કૃપાથી ઠાકરધામ બાવળિયાળીના આંગણે અલૌકિક ભાગવત ચરિત્ર એટલે કે શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન ગાથાનું આયોજન પણ છે, જેના વક્તા છે પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા। ભાગવત ગોપ જ્ઞાન ગાથાની વાત કરીએ તો ફાગણવદ બીજને 16/3/2025 રવિવારના શુભ દિનથી ફાગણવદ આઠમ એટલે કે 22/3/2025 શનિવારના શુભ દિન સુધી એટલે કે 16, 17, 18, 19, 20, 21 અને 22 આ 7 દિવસ સુધી ભાગવત ગોપ જ્ઞાન ગાથાનું આયોજન થશે, જેની વ્યાસપીઠ પર આપણે અગાઉ વાત કરી એમ વિદ્વાન ભગવતાચાર્ય માનીસી વક્તા શ્રી પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા બિરાજી પોતાની ઓજસ્વી અને તેજસ્વી સુમધુર રસમય વાણીમાં ભાગવતનું પિયુષપાન કરાવશે। પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું મંગલમય કાર્યક્રમ જોઈએ તો પ્રથમ દિવસે પણ ઘણા બધા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન છે, જેમાં મહોત્સવનો પ્રારંભ સવારે 9 કલાકે થશે। પછી દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત, હેમાદ્રી શ્રવણ, પ્રાયશ્ચિત હોમ, વિષ્ણુ ભગવાનનું પૂજન, કુટીર હોમ, સાયમ પૂજન અને સાંજે 6 વાગે આરતી થશે। એવી જ રીતે બીજા દિવસની આયોજન એટલે કે 15/3/2025 શનિવારની વાત કરીએ તો તે દિવસે પણ ઘણા બધા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન છે। ગણપતિ પૂજન, મંડપ પૂજન, જળ યાત્રા, સ્થાનિક દેવોનું પૂજન, વિષ્ણુ યાગ યજ્ઞ, મહાપૂજા, મહાઅભિષેક, દેવોનું પૂજન વગેરે વગેરે કાર્યક્રમો યોજાશે। ત્રીજો દિવસ એટલે કે ફાગણવદ બીજ તારીખ 16/3/2025 ને રવિવાર, તો ત્રીજા દિવસે પણ નાના મોટા ઘણા બધા ધાર્મિક કાર્યક્રમો યોજાશે। આ 3 દિવસ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના અનુલક્ષીને ધાર્મિક વિધિ વિધાન કરવામાં આવશે, ધાર્મિક પૂજા વિધિ કરવામાં આવશે અને છેલ્લે ત્રીજા દિવસે મહાઆરતીનું આયોજન બપોરે 1:15 કલાકે છે। વિશેષ નોંધની વાત કરીએ તો મહોત્સવ દરમિયાન દરરોજ અવિરતપણે મહાપ્રસાદ ચાલુ રહેશે, તો ભાવિક ભક્તોને આ મહાપ્રસાદનો લાભ લેવા અનુરોધ છે। પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પછી શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન ગાથાની વાત કરીએ તો કથાનો પ્રારંભ છે 16/3/2025 રવિવાર અને કથાનો વિરામ થશે 22/3/2025 ને શનિવારે, એટલે કે 7 દિવસ સુધી આ શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન ગાથા ચાલશે। ભાગવત ગોપ જ્ઞાન ગાથાના આકર્ષણો જોઈએ તો 16/3/2025 રવિવારના સવારે 10:15 કલાકે પોથી યાત્રાનું આયોજન થશે। 17/3/2025 ને સોમવારે કપિલ જન્મનો પ્રસંગ આવશે। 18/3/2025 મંગળવારે સવારે 10:15 કલાકે નૃસિંહ પ્રાગટ્યની કથા સંભળાવવામાં આવશે। રામ જન્મની કથા 18/3/2025 ને મંગળવાર સવારે 11:45 કલાકે સંભળાવવામાં આવશે। એ જ રીતે કથામાં 19/3/2025 અને બુધવારે કૃષ્ણ જન્મ અને નંદ ઉત્સવ ઉજવવામાં આવશે। 20/3/2025 ગુરુવારે ગોવર્ધન પૂજા કરવામાં આવશે અને 21/3/2025 શુક્રવારે
કૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ આવશે અને કથાના અંતિમ દિવસે સુદામા ચરિત્ર અને કથાનો વિરામ થશે 22/3/2025 અને શનિવાર. આમ 7 દિવસ અલૌકિક કથાનું આયોજન થયું છે, તો ભાવિક ભક્તોએ આ કથાનો લાભ અચૂક લેવો જોઈએ. દરરોજ કથાનો સમય છે સવારે 9 કલાકેથી બપોરે 1 કલાક સુધી. 9 દિવસના ઉત્સવના ત્રીજા પડાવમાં આવીએ એટલે ત્રીજું મહત્વનું આકર્ષણ તો કે સંતવાણી કાર્યક્રમ અને ભજન લોક ડાયરો. 15/3/2025 શનિવારના શુભ દિને રાત્રે 8:30 કલાકે પરસોત્તમપુરી બાપુ ગોસ્વામી, દેવાયતભાઈ ખવડ, ખીમજીભાઈ ડાંગર, બીજુભાઈ બારોટ, પોપટભાઈ માલધારી, ભોજાભાઈ ભરવાડ, દાનાભાઈ ભરવાડ, દીપાલીબેન ગઢવી અને માનસીબેન ભરવાડ જેવા કલાકારો ડાયરામાં રંગ જમાવશે. 17/3/2025 સોમવારના શુભ દિને રાત્રે 8:30 કલાકે હરસુખગીરી ગોસ્વામી, માયાભાઈ આહિર, ગોપાલભાઈ સાધુ, રશ્મિતાબેન રબારી, પોપટભાઈ માલધારી, ભોજાભાઈ ભરવાડ, દાનાભાઈ ભરવાડ, પુરીબેન રબારી અને માયાબેન ભરવાડ ડાયરામાં રંગત જમાવશે. 19/3/2025 બુધવારના શુભ દિને રાત્રે 8:30 કલાકે રાજભા ગઢવી, જિગ્નેશભાઈ બારોટ, બિરજુભાઈ બારોટ, વનિતાબેન પટેલ, પોપટભાઈ માલધારી, ભોજાભાઈ ભરવાડ, દાનાભાઈ ભરવાડ, દિવ્યાબેન ભરવાડ, મિત્તલબેન રબારી, રાજલબેન ભરવાડ આટલા બધા કલાકારો ડાયરામાં રંગત જમાવશે. મહોત્સવનું સૌથી મહત્વનું આકર્ષણ જે લોકોને સૌથી વધારે જોવાની ઈચ્છા છે એ છે ગોપીહુડા મહારાસ. ગોપીહુડા મહારાસમાં 51,000 દીકરીઓ હુડા રાસ રમશે. ગોપીહુડા મહારાસ 20/3/2025 ગુરુવારના રોજ સવારે 11:15 કલાકે યોજાશે. જેના કલાકારો છે રશ્મિતાબેન રબારી, હંસાબેન ભરવાડ અને ભૂમિબેન આહિર. આ ત્રણેય કલાકારો કંઠનો સાથ આપશે અને 51,000 ગોપીઓ મહારાસ રમશે. એવી જ રીતે ગોપ ગોવા લાકડી રાસનું આયોજન પણ છે, જે 21/3/2025 શુક્રવારના રોજ સવારે 11 કલાકે યોજાશે અને જેમાં કંઠનો સાથ આપવા માટે ગોપાલભાઈ ભરવાડ, પિન્ટુભાઈ ભરવાડ અને મોતીભાઈ ભરવાડ આવશે. આવો ભવ્ય મહોત્સવ યોજાવાનો હોય આ શુભ પ્રસંગે ધર્મદ્વારેથી પધારનાર પરમ મહંતશ્રીઓની વાત કરીએ તો ગુજરાતના જાણીતા દરેક ધાર્મિક સ્થળના મહંત આ ઉત્સવનો ભાગ બનવા જઈ રહ્યા છે. સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો જૂનાગઢ, ચાપરડા, અખાડા, સાયલા, ભીમનાથ, રાજસ્થળી, ગીર, અલખધામ, રાજકોટ, નાની મોટી દરેક ગુજરાતની ધાર્મિક જગ્યાના સંતો મહંતો આ ઉત્સવમાં પધારવાના છે. ગાદી તિલક વિધિનો કાર્યક્રમની વાત કરીએ તો 17/3/2025 સોમવારના રોજ સવારે 10:15 કલાકે લઘુ મહંત શ્રી ગોપાલ ભગતની ગાદી તિલક વિધિ કરવામાં આવશે અને પરમ પૂજ્ય મહંત શ્રી કાનજી બાપુના વરદ હસ્તે આ વિધિ યોજવામાં આવશે. વાંચીને થાકી જવાય એટલા સંતો અને મહંતો ધર્મદ્વારેથી આ ઉત્સવમાં પધારવાના છે. સ્ક્રીન પર તમે જોઈ શકો છો એ ધર્મદ્વારેથી પધારનાર પરમહંસશ્રીઓના નામની યાદી. દરેક ધર્મના, દરેક જ્ઞાતિના સંતો અને મહંતો આ ઉત્સવનો ભાગ બનવા જઈ રહ્યા છે. હિન્દુ ધર્મમાં લગભગ આવો મહોત્સવ ક્યારેય તમે જોયો નહીં હોય કે જ્યાં અલગ અલગ જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાયના સંતો અને મહંતો કોઈ એક જગ્યાએ એકઠા થયા હોય. દરેક સંપ્રદાય, હિન્દુ ધર્મના દરેક સંપ્રદાયના સંતો અને મહંતો આ ઉત્સવનો ભાગ બનવા જઈ રહ્યા છે. ભરવાડ સમાજના 52 ઠાકર દ્વારા જે મોટા અને મહત્ત્વના ગણાય છે એના મહંત પણ આ ઉત્સવમાં ખાસ પધારવાના છે. એટલે 52 દ્વારાના સંતો અને મહંતો એક જગ્યાએ પણ તમને જોવા મળશે. રાજકારણીઓ પણ, રાજસ્વી રત્નશ્રીઓ પણ આ કાર્યક્રમનો ભાગ બનવાના છે. સૌ પ્રથમ વાત કરીએ તો ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી આ ઉત્સવમાં ખાસ પધારવાના છે. ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી લીમડીના ભવાનભાઈ ભરવાડ પણ ઉત્સવમાં ભાગ લેવા આવશે. એ સિવાય ગુજરાતના નામી અનામી દરેક ધારાસભ્યો, કેબિનેટ મંત્રીઓ અને ભૂતપૂર્વ ધારાસભ્યશ્રીઓ પણ આ ઉત્સવમાં પધારવાના છે. ગુજરાતના લગભગ દરેક મોટા મોટા રાજકીય વ્યક્તિઓ આ ઉત્સવમાં પધારવાના છે. તો તમે પણ ખાસ આ ઉત્સવમાં પધારજો અને અલૌકિક દિવ્ય મહા ઉત્સવનો ભાગ બનજો. સ્ક્રીન પર મહોત્સવનો લેઆઉટ તમે જોઈ શકો છો. લેઆઉટ પ્લાન કે જેમાં
સમગ્ર ઉત્સવનું આયોજન છે એ 700 વીઘા કરતાં પણ વધારે જગ્યામાં સમગ્ર ઉત્સવ ઉજવાશે. બહારની સાઈડ જે તમે જોઈ રહ્યા છો એ બધો પાર્કિંગ એરિયા છે. બંને હાઈવેની વચ્ચેના ભાગમાં ઉત્સવના આકર્ષણો અને ઉત્સવના સ્થળો છે. મંદિર પરિસર અને પાછળના ભાગમાં જે મોટા મોટા ડોમ છે એમાં સમગ્ર આયોજન છે. ભોજનશાળા, ઉતારા વ્યવસ્થા અને દરરોજના સંતવાણી કાર્યક્રમોનું આયોજન પણ એ મોટા ડોમમાં થશે. છેલ્લે સમગ્ર મહોત્સવના ભોજન સમારંભના મનોરથી શ્રી રૂખડભાઈ રૂડાભાઈ ડાંભલિયા પરિવાર અને તેમની તસવીર તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો આ 13 પેજની કંકોત્રી આપણે જોઈ જેમાં મહોત્સવનું સમગ્ર આયોજન દ્રષ્ટિગોચર થાય છે. તો આવો દિવ્ય અલૌકિક મહોત્સવ માણવા પધારજો ખાસ ઠાકરધામ બાવળિયાળી. જય ઠાકર.